હિરણ્યકશિપુ એ પ્રહલાદને અનેક રીતે સમજાવી રહ્યા છે કે આ નારાયણને તું ભૂલી જા. પ્રહલાદ એ કહેવા લાગ્યા કે પિતાજી, તમે એકવાર એનું નામ લઈ અને એના શરણે જાઓ, પછી તમને ખબર પડે કે નારાયણ છે કોણ. પ્રહલાદના મુખેથી આવું સાંભળી અને હિરણ્યકશિપુએ નક્કી કરી લીધું છે કે જો આને હું હવે નહીં મારું તો આ મારો પુત્ર એ હવે મને ખતમ કરાવી નાખશે. એટલે પ્રહલાદને મારવા માટે હિરણ્યકશિપુએ લોખંડનો સ્તંભ જેને ધગાવવામાં આવ્યો છે. પ્રહલાદને હિરણ્યકશિપુએ પૂછવા લાગ્યા કે પ્રહલાદ, તને તારા નારાયણે ક્યાં ક્યાં દેખાય? પ્રહલાદે કહેવા લાગ્યા કે પિતાજી, અણુ અણુમાં કણે કણમાં મારા નારાયણનો વાસ છે, એ ક્યાં નથી એ તમે કહો. હિરણ્યકશિપુએ કહ્યું કે તો તને આ સ્તંભમાં પણ નારાયણ દેખાતા હશે. પ્રહલાદે કહ્યું કે હા પિતાજી, મને તો દેખાય છે, તમને નથી દેખાતા? હિરણ્યકશિપુએ કહ્યું કે જો તને નારાયણ એ સ્તંભમાં દેખાતા હોય ને તો જા, જઈ અને ભેટી પડ તારા નારાયણ. પ્રહલાદે એવું કીધું કે હા પિતાજી, આ સ્તંભમાં પણ મારો નારાયણ છે. અને આમ પ્રહલાદ જેવો એ સ્તંભને ભેટવા માટે આમ દોટ મૂકે ત્યાં તો લોખંડનો એ સ્તંભ એ ફાટી ગયો છે અને અંદરથી એકદમ આમ ગડગડાટ ભરેલો અવાજ આવ્યો અને ભગવાન એ ઋષિ રૂપે ત્યાં પ્રગટ થઈ ગયા છે.